તાપી જિલ્લાની ખેરવાડા રેન્જમાંથી વન્ય પ્રાણી દીપડા, વનિયર વગેરેની હત્યા કરી અંગોની ચોરી કરતા શિકારી ગેંગને તાપી વન વિભાગે ઝડપી લીધી છે અને તેમની પાસેથી કેટલાક મુદ્દામાલ પણ રિકવર કર્યો છે. મુખ્ય વન સંરક્ષણ સુરતના માર્ગદર્શન હેઠળ તાપી વન વિભાગના અધિકારીઓએ ખેરવાડા ગામના કુલ 6 શિકારીઓને બાતમીના આધારે ઝડપી લઈ મુદ્દામાલ સાથે અટક કરી છે. ગત તારીખ 3 એપ્રિલના રોજ ખેરવાડા રેન્જમાંથી વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972થી રક્ષિત શિડ્યુલ 1ના વન્ય પ્રાણી દીપડાનો શિકાર કરી મૃતદેહમાંથી 4 પગ, દાંત જડબા સાથે મૂછના વાલ તીક્ષ્ણ હથિયારથી કાપી કાઢી શિકારીઓએ લઈ જઈ ચોરી કરી શિકાર થયે હાલતમાં મૃતદેહ મળી આવેલ હતો. જે બનાવ અંગે ખેરવાડા રેન્જમાં ગુનો રજીસ્ટર કરી ભારતીય વન અધિનિયમ 1927ની વિવિધ કલમો તથા વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972ની વિવિધ કલમો હેઠળનો શિકારનો ગુનો રેન્જ ફોરેસ્ટ ઓફિસર અને વાઇલ્ડ લાઇફ વોર્ડન ખેરવાડેને મળેલ સત્તાની રૂએ दाखिल करेल हतो. हमें 3 तारीख को ये माहिती मिली थी 3 अप्रैल को कि खेरवाड़ा रेंज में खेरवाड़ा राउंड के कंपार्टमेंट नंबर 49 में एक दीपड़ा का मृतदेह पड़ा है. तो टीम वहां पे गई तो अंदाजन 3:30 बजे हम दीपड़ा की बॉडी को आइडेंटिफाई कर पाए वो लोकेशन को और वहां पे टीम रखी थी और बाद में वहां पे स्थल निरीक्षण करने के बाद पता चला कि वहां पे दीपड़ा का मृतदेह पड़ा है. तो 3 तारीख को हमने पूरा स्थल निरीक्षण करके उसका एक रिपोर्ट बनाया. फिर 4 तारीख को वेटरनरी ऑफिसर, डीसीएफ सर और बाकी टीम मेंबर्स के साथ वहां पे स्थल विजिट किया और दीपड़ा का मृतदेह का थोड़ा सा तपासनी किया.